નમસ્તે દર્શક મિત્રો, આજે આપણે ગરીબોની પરિસ્થિતિ કેવી છે ગુજરાતમાં અને કેવા કેવા વચનો અપાયા હતા અગાઉ સરકારે એની વાત કરવી છે. કારણ કે વચનો આપવામાં બધા જ નેતાઓ, તમામ પક્ષના, માત્ર કોઈ એક પક્ષ નહીં, તમામ પક્ષના નેતાઓ હંમેશા માટે ગરીબી નાબૂદી માટેના વચનો આપતા આવે છે. ઇન્દિરા ગાંધી હોય, માધવસિંહ સોલંકી હોય કે કોઈ પણ મુખ્યપ્રધાન હોય, એ તમામ મુખ્યપ્રધાનો અને વડાપ્રધાનો ગરીબી નાબૂદી માટેના વારંવાર કાર્યક્રમો જાહેર કરે છે, પરંતુ ગરીબી નાબૂદી નથી થતી. કેમ નથી થતી? એના અનેક સવાલો તો છે જ, એમાં કોઈ સવાલ નહીં. કારણ કે આપણે જાણીએ છીએ કે નરેન્દ્ર મોદી જેવા મુખ્યપ્રધાન બન્યા એની સાથે જ એમણે કહ્યું હતું કે હું ગરીબનો દીકરો છું અને હું ગરીબી દૂર કરીને જ જંપીશ. અને 2003માં તો એને આખી એક યોજના બનાવી હતી, મોદી સાહેબે બનાવી હતી કે જે ગુજરાતના જેટલા 18,000 ગામડાઓ જે છે એમાં પ્રત્યેક ગામમાંથી 5 કુટુંબોને ગરીબી રેખાથી હું ઉપર લાવીશ. ન લાયા. ફરી એમણે 2010માં કહ્યું, 23મી જાન્યુઆરી 2010માં, કે ગુજરાતને એમણે જે વચન આપ્યું કે તે ગરીબી નાબૂદી કરવા માટે હું ગરીબ કલ્યાણ મેળા જે બનાવ્યા છે એ બધી વાત કરી હતી. આ જોઈએ 2003માં એમણે જે વચનો આપ્યા હતા એ આપણે આ જોઈ શકીએ છીએ. 2003માં આપણા મુખ્યપ્રધાન એવું કહ્યું હતું કે દરેક ગામમાંથી 5 શ્રમજીવીઓ જે પરિવારો છે એમને હું ગરીબીમાંથી દૂર કરીશ. જો એ ગણતરી કરીએ તો લગભગ 1 કરોડ જેટલા પરિવારો થાય. દરેક 5 ગામ દીઠ ગણીએ તો લગભગ 1 કરોડ જેવા થાય. તો એ ગરીબીમાંથી દૂર થઈ જવા જોઈતા હતા. ગરીબી જ નાબૂદી થઈ જવી જોઈતી હતી. ન કરી શકા, સાવ ન કરી શકા. પાલનપુરમાં એમણે જે જાહેરાત કરી હતી, બાબા સાહેબ આંબેડકરના જે હોલ બનાવવામાં આવ્યો હતો એ કોમ્યુનિટી હોલના ઉદ્ઘાટન વખતે એમણે કહ્યું હતું કે હું ગરીબોનો ડોક્ટર, એમના સત્તાકાળ દરમિયાન એમણે કહ્યું હતું કે હું ગરીબોનો દીકરો છું, ડોક્ટર છું અને એનું દર્દ કરીને જંપીશ. આવી સ્પષ્ટપણે વાત કરી હતી 2010માં પણ. ગરીબોનો જે ઉપયોગ છે મત લેવા માટે જ કરવામાં આવે છે. આજે પણ મત લેવા માટે ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. ગરીબો સામે હું જંગ શરૂ કરી રહ્યો છું. આજે પણ જંગ ચાલી રહ્યો છે. 25 વર્ષ થયા મોદી સાહેબને. રાજકારણ વર્ષોથી ખેલાતું આવ્યું છે. હું રાજકારણ નહીં ખેલું એવું કહ્યું હતું, પણ આરે ગરીબોના નામે રાજકારણ ખેલાય છે. ગરીબોને પૈસા આપીને મત ખરીદવામાં આવે છે. ગરીબો સામેની લડાઈનો આ યુગ છે. આ યુગનો અંત હજુ સુધી આવતો નથી. મોદી સાહેબે કહ્યું છતાં ચૂંટણી વખતે રાજકારણ હતું, હવે હું રાજકારણ નહીં રમું. રાજકારણ જ રમવામાં આવી રહ્યું છે. રાજકારણ ગરીબો માટેનું રાજકારણ નહીં, પરંતુ રાષ્ટ્રકારણ છે. આમાં ક્યાંય રાજકારણ દેખાતું નથી ગરીબીમાં. અને એના બદલે આજે ગુજરાતમાં પરિસ્થિતિ એવી છે. માત્ર અમદાવાદની વાત કરીએ તો અમદાવાદમાં જ માત્ર છેલ્લા 11 મહિનામાં અમદાવાદમાં 28,000 મકાનો તોડી પડાયા છે. અને એમાં 90% મકાનો ગરીબોના છે, ઝૂંપડા છે, સામાન્ય મકાનો છે, ગરીબો રહેતા હોય એવા મકાનો તોડી પાડ્યા છે. તો આ જે વાત છે એટલા માટે આજે કરવી પડે છે કે રાજનેતાઓ વચનો આપે છે પણ એનો અમલ કરવામાં બિલકુલ દાખવતા નથી, કાર્યક્ષમતા દાખવતા નથી. મોદી સાહેબે એવું પણ કહ્યું હતું, વારંવાર કહ્યું હતું કે આ લડાઈ જીતવી છે, ગરીબો સામેની આ લડાઈ જીતવી છે. ગરીબોને રોટલે ને ઓટલો આપતી ગરીબ કલ્યાણ મેળા મેં શરૂ કર્યા છે એવી પણ વાત કરી હતી. તો એમને મોદી સાહેબે કેવા ગરીબ કલ્યાણ મેળાઓ શરૂ કર્યા હતા એ પણ આપણે જોવા જેવા છે. એમણે ઘણી બધી વાતો કરી હતી ગરીબ કલ્યાણ મેળાના સંદર્ભમાં. એ પણ જોઈએ કે એમણે શું કહ્યું હતું. લાભાર્થીઓને પ્રહારોને ફેરવ્યા. એમને વિડીયો ફિલ્મ બનાવી હતી મોદી સાહેબે અને એમાં આંકડાઓ પણ જાહેર કર્યા હતા. ગરીબ કલ્યાણ મેળાવાળા દ્રશ્યો આપણે જોઈ રહ્યા છીએ. આટલા મોટા પ્રમાણમાં 350 ગરીબ કલ્યાણ મેળા કર્યા હતા મોદી સાહેબે 10 વર્ષમાં. 45 લાખ લાભાર્થીઓ હતા. 45 લાખ લાભાર્થીઓ કરવાના હતા. કેટલા? 1 કરોડ. ન કરી શકા. 4,500 કરોડની સહાય આપી હોવાનું મોદી સાહેબે પણ વારંવાર જાહેર કર્યું હતું, પરંતુ કોઈને આપી શકા નહીં. તો આ આપણા મોદી સાહેબ જે સાગર ખેડૂની ગરીબી દૂર કરવા માટેની સાગર ખેડૂ યોજના બનાવી હતી. આદિવાસીઓ માટેની પણ એમણે એક બનાવી હતી. વનવાસીઓ કહીને એ યોજના બનાવી હતી ગરીબ કલ્યાણ મેળા માટે, જે 2023 સુધી આપણે જોઈએ તો એમાં જે ગરીબ કલ્યાણ મેળા છે એ લગભગ
13 વર્ષમાં 37,000 કરોડ ગરીબોને અપાયા હતા. 37,000 કરોડ રૂપિયા અપાયા હતા. 2024માં 1.66 કરોડ 1.66 કરોડ ગરીબોને 13 વર્ષમાં. એક પરફેક્ટ ઘરનું સપનું એને સાકાર કરશે કોણ? શ્રીનાથજી ગ્રુપ ઓફ કંપનીઝ. 10 વર્ષ પહેલા દક્ષેશ શાહ સ્ટાર્ટેડ હિઝ જર્ની એક સિમ્પલ ડ્રીમથી. બધાનું ડ્રીમ હોમ બનાવવાનું સપનું, એ પણ અફોર્ડેબલ પ્રાઇસમાં. 2015 થી હજારો ફેમિલીઝનું સપનું પૂરું કર્યું છે. તો તમે કેમ પાછળ રહી જાઓ? આજે જ મુલાકાત લો શ્રીનાથજી સામ્રાજ્ય અને સ્વસ્તિક પાર્કની અને તમારા સપનાને એડ્રેસ આપો. સોળસો મેળા ગરીબ કલ્યાણ મેળા કર્યા હતા અને એમાં આટલા રૂપિયા વર્ષ અપાયા હતા. 13 વર્ષમાં 37,000 કરોડ રૂપિયા અને લગભગ એ આજે 25 વર્ષમાં તો એ વધીને 50,000 કરોડ રૂપિયા થયા હોઈ શકે છે અને 3 કરોડ ગરીબ કુટુંબો પણ હોઈ શકે છે. તો આપણે આ આંકડાઓ જોઈએ છે કે ગરીબો વધ્યા છે. મોદી સાહેબે ભલે વચન આપ્યું હોય કે ગરીબો વધ્યા છે પણ ગરીબી ઘટતી નથી. તો જે મોદી સાહેબે વાત કરી હતી એ પણ આપણે જોવી જોઈએ. ગરીબો માટે મોટી મોટી વાતો કરે છે કે હું ગરીબોનો દીકરો છું તો ગરીબી કેમ દૂર નથી કરી શકતા એ પણ આપણે જોઈએ. ગરીબના બોજ વચ્ચે જીવવાનું, અરે બહાર આવવું છે, માથું ઊંચા કરીને ઉભા થવું. સારી જિંદગી જીવવા માટે સાચા અને સારા રસ્તે જવું, એના માટેનો ઉપાય છે શિક્ષણ. અને ગરીબનું બાળક ભણે એના માટે મારી સરકાર ગયા 8 વર્ષથી લગાતાર ગામડે ગામડે જાય, ગરીબના ઝૂંપડે જાય, ફૂટપાથ પર જીવનારા બાળકોને મળવા જાય, ભિક્ષા માંગે. રાજ્યનો મુખ્યમંત્રી ગામો ગામ ઘરે ઘરે જઈને ભિક્ષા માંગે કે તમારી દીકરી મને આપો, મારે ભણાવવી છે. અને આ બચેટીઓની દુકાનો બંધ સાહેબ, હું એવી દવા લાવ્યો છું, એવી દવા અને એવી લાગુ પડી છે કે આ બધા બચેટીઓ પર ફરવા મળે છે. વચેટિયાઓની વાત કરી રહ્યા છે. મનરેગા યોજના છે એ પણ ગરીબી દૂર કરવાની યોજના હતી કે જેને રોજગારી મળી શકે. તો ગુજરાતમાં હમણાં સૌથી મોટું મનરેગા કૌભાંડ ભારતીય જનતા પાર્ટીના નેતાઓ એના પુત્રો દ્વારા આચરવામાં આવ્યું હતું. 2,500 કરોડ રૂપિયાનું એક જ જિલ્લામાં, નર્મદા જિલ્લામાંથી. અને ત્યાં નર્મદા જિલ્લામાં નરેન્દ્ર મોદીએ ગરીબો માટેની ફરીથી યોજનાઓ હમણાં થોડા દિવસ પહેલા જાહેર કરી. રોગચાળો 60 વર્ષ જૂનો છે. આ 60 વર્ષ જૂના રોગચાળા ઉપર આ ગરીબ કલ્યાણ મેળાની દવાનો સ્પ્રે એવો ચાલ્યો છે કે પેલું મચ્છર તરફડે ને એમાં વચેટિયાઓ, આ દલાલો, આ કટકી કંપની, આ ફિસા કાતરો, આ બધા તરફડવા. તો આ અત્યારે તો જલસા પડી ગયા છે બધાને, આ જ વચેટિયાઓને, આ જ કટકી બાજુને, અને ચારે બાજુ ભ્રષ્ટાચાર એમાં ચાલી રહ્યો છે. તો મોદી સાહેબ વાત કંઈક જુદી કરે છે અને કરે છે કંઈક. એટલા માટે આપણે જાણીએ છીએ કે અત્યારે ગરીબ કુટુંબોની જે સંખ્યા છે એ સત્તાવાર રીતે 1.2 કરોડ સુધી પહોંચી ગઈ છે. સત્તાવાર રીતે. તો ક્યાં ગરીબી ક્યાં દૂર કરી? 1 કરોડ ગરીબોને દૂર કરવા, 1 કરોડ કુટુંબોને ગરીબી દૂર કરવા માટેનું નરેન્દ્ર મોદીએ 2003માં વચન આપ્યું હતું. જે આજે 2025 છે. અને જ્યારે સર્વે કરવામાં આવ્યો, એક સર્વે થયો હતો, એમાં એવું બહાર આવ્યું હતું કે ગામડાઓમાં જે છે એ 26 રૂપિયા રોજના વાપરી શકતા નથી લોકો. એટલી ઓછી આવક છે, 26 રૂપિયા એક વ્યક્તિ. અને શહેરી વિસ્તારોમાં 32 રૂપિયા ગરીબ લોકો ખર્ચ કરી શકતા નથી. તો સંસદમાં જે રિપોર્ટ રજૂ થયો હતો એમાં ગુજરાતમાં જે વાત બતાવી હતી કે 16.62%, એટલે સમજો કે 17% ગરીબી અવસ્થામાં જીવે છે. 17%. તો એ આમ ખરેખર જોવા જઈએ તો લગભગ 33% જેવી ગરીબી ગુજરાતમાં છે, વાસ્તવિક જોવા જઈએ તો. અને એટલા માટે આ અત્યંત ગંભીર બાબત છે કે એક બાજુ તમે ગરીબી નાબૂદીની વાત કરી રહ્યા છો અને બીજી બાજુ ગરીબોના ઝૂંપડાઓ તોડી રહ્યા છો આખા ગુજરાતમાં. બુલડોઝર ફેરવી રહ્યા છે ભૂપેન્દ્ર પટેલ, અને નરેન્દ્ર મોદીએ જ ભૂપેન્દ્ર પટેલને મુખ્યપ્રધાન બનાવ્યા અને એમની જ સરકાર ગરીબો ઉપર બુલડોઝર ફેરવી રહી છે. અમદાવાદમાં જ માત્ર 17,000 જેટલા મકાનો તમે 1 વર્ષમાં તોડી નાખો. સોમનાથમાં ડિમોલિશન કરો છો મકાનોના, દ્વારકામાં તોડી પાડો છો. રાજ્યમાં ઓછામાં ઓછા 22 જેટલા મોટા ઓપરેશન કહી શકાય, મોટી ઝૂંપડપટ્ટીઓ કહી શકાય, ગાંધીનગર સહિત. ગાંધીનગરમાં પણ
હજારો ઝૂંપડાઓ તોડી પાડવામાં આવ્યા છે. તો એક બાજુ તમે ગરીબી નાબૂદીની વાત કરતા હતા અને બીજી બાજુ ગરીબોને તમે નાબૂદ કરી રહ્યા છો, એ આના ઉપરથી પ્રસ્તાવિત થાય છે. બસ આજે આટલું જ કાલચક્રમાં, અને આવા જ મુદ્દાઓ પર આપણે વારંવાર ચર્ચા કરતા રહીશું અને સત્તાધીશોના કાન પકડતા રહીશું કે તમે જે વચનો આપ્યા હતા એ પૂરા કરો, ગુજરાતમાં ગરીબી દૂર કરો. સમૃદ્ધ ગુજરાતની વાતો કરો છો તો 33% ગરીબી આજે કેમ છે? સવાલ એ છે. આજે 2003માં 1 કરોડ કુટુંબોને ગરીબીમાંથી બહાર લાવવાના હતા, આજે 3 કરોડ થઈ ગયા છે. આમ તો સસ્તા અનાજની દુકાનો પ્રમાણે જો ગણવામાં આવે તો લગભગ 60% ગુજરાતના લોકો સસ્તા અનાજની દુકાનોમાંથી સસ્તું અનાજ લેતા હોવાનું સરકારે પોતે કબૂલ કર્યું છે. તો આજે આ પરિસ્થિતિ છે અને આપણે ઈચ્છીએ કે ગુજરાત સમૃદ્ધ બને, ગુજરાતમાં ગરીબી નાબૂદ થાય, ગરીબ એક કુટુંબ એક પણ ન રહે, એમની સારામાં સારી આવક થાય. પરંતુ આ સત્તાધીશો કરવા માંગતા હોય એવું નથી લાગતું. કોંગ્રેસ પણ એવી જ હતી અને ભાજપ પણ એવી છે. બસ આજે આટલું જ. નમસ્તે.